નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે ફિરોઝ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલ એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આશરે 10,000 વિદ્યાર્થીઓથી પણ વધારે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે એમએસ યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા છે. પણ યુનિવર્સિટીએ 6,400 જ સીટો બહાર પાડેલ છે, જેથી બીકોમ ફેકલ્ટીમાં સીટ વધારાને લઈને એનએસયુઆઈના વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ નોંધાવ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલ એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આશરે 10,000 વિદ્યાર્થીઓથી પણ વધારે વિદ્યાર્થીઓએ એડમિશન લેવા માટે ફોર્મ ભર્યા છે, પણ યુનિવર્સિટીએ 6,400 જ સીટો બહાર પાડેલ છે. ઘણીવાર સત્તાધીશોની સીટ વધારા માટે રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ તેમણે હજી સુધી કોઈ પણ પ્રકારનો સીટ વધારા માટેનો નિર્ણય લીધેલ નથી. હાલ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માંગી રહ્યા છે, તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની નિષ્કાળજીના લીધે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે, જેથી તરત કોમર્સની બેઠકોમાં વધારો કરવામાં આવે. વડોદરાના તમામ વિદ્યાર્થીઓએ એડમિશન મળી રહે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી. જે સંદર્ભમાં આજરોજ એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ વિરોધ નોંધાઈ રહ્યા છે, જેથી હેડ ઓફિસના કર્મચારીઓ તેમજ પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને હાય રે વીસી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા, જેથી સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हाय रे मैनेजमेंट, हाय हाय ખોટી રીતે વાત ના કરતા, બરાબર? તમે ઉંમરની ચોટ પર કહું છું કે તમે ભાજપના દલાલ છો. ચોર વેસે, હાય હાય, હાય હાય, ભાજપના દલાલ છું, ભાજપના દલાલ, સાહેબ અમારી રજૂઆત છે સાહેબ, અમે કઈ ખોટી રીતે નહીં કરી રહ્યા. અમે છોકરાઓ માટે આવે છે સાહેબ, આવું થોડી ચાલો. જે રીતે તમે જોશો કે એમએસ યુનિવર્સિટીની જે ગફલતો છે એડમિશનમાં, તે ચાલુ ને ચાલુ છે. હજી સુધી પોલીસ પ્રશાસનને આગળ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે. વારંવાર જોશો કે આ સત્તાધીશો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવા માટે બીકોમની સીટો ઘટાડી દે છે ને યુનિવર્સિટી જે પ્રાઇવેટ યુનિવર્સિટી તો તેમને ફાયદો પહોંચાડે છે. અમે અમારો અવાજ ના ઉઠાવીએ તે માટે પોલીસ પ્રશાસનને આગળ કરીને અમારી ધરપકડ કરી દેવામાં આવે છે, અટકાયત કરવામાં આવે છે. જે બિલકુલ ચલાવવામાં નહીં આવે, જરૂર પડશે તો અમે રોજ આવીને બેસીશું અહીંયા. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.